ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જળઝીલણી એકાદશી નિમિત્તે પરંપરાગત નકલદેવ ભગવાન તથા લાલજી મહારાજને નાગેશ્વર તળાવમાં નૌકા વિહાર કરાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભાદરવા સુદ 11 એટલે જળઝીલણી પવિત્ર એકાદશી, જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે। આજના દિવસનું કાછિયા પટેલ સમાજમાં અનેરું મહત્વ છે। આજના દિવસે ભગવાન નકલદેવ અને લાલજી મહારાજને નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવી ભગવાનને જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવ્યા હતા। શોભાયાત્રામાં કોટબારણા ખાતે BAPSના સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશો નિલય સ્વામીએ ભગવાનની આરતીનો લાભ લીધો હતો। આરતી બાદ પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો। ભગવાનને સંગીતની સુરાવલી સાથે પાલખીમાં બિરાજમાન કરી નગરના અનેક માર્ગો પર ફેરવી કાછિયા પટેલને ત્યાં ભગવાનની શોભાયાત્રાનો રંગે ચંગે ઉતારો આપવામાં આવ્યો હતો। આ દરમિયાન ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કરી દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। શોભાયાત્રામાં સમાજના પ્રમુખ સહિત સમાજ અગ્રણી તથા મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।